જો તમે પણ એવું વિચાર્યું હોય કે ભાઈ મારે મારું માસ્ટર્સ ડિગ્રી છે ને એ જર્મનીમાંથી કરવું છે, કેમ કે અહીંયા ફ્રી એજ્યુકેશન છે, એની સાથે સાથે ક્વોલિટી એજ્યુકેશન છે, તો તમે એકદમ સાચા છો કે નહીં ભાઈ અહીંયા ક્વોલિટી એજ્યુકેશન છે. પણ તમારે આવી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડશે કે ભાઈ માસ્ટર્સ ડિગ્રી જેવી મારી કમ્પ્લીટ થઈ જાય એના પછી એવું તો હું શું કરું કે મને ડાયરેક્ટ જોબ મળી શકે. કેમ કે જે તે ટાઈમે અમે માસ્ટર કરતા હતા ત્યારે તમને જર્મન થોડી ઘણી ના પણ આવડતી હોય તો પણ આ લોકો અમને હાયર કરી લેતા હતા, જર્મન શીખવાના પૈસા આપતા હતા, ઇવન 6 થી 8 મહિના ટ્રેનિંગ આપતા હતા. પણ હવે એવો સિનારીઓ મને ક્યાંય દેખાતો નથી, કેમ કે જર્મનીમાં પણ જોબ માર્કેટ એટલું બધું સ્ટેબલ નથી. બધા સેક્ટરની અંદર અપડાઉન ચાલે છે. તો તમે જે પણ સેક્ટરમાં મતલબ માસ્ટર જે પણ ફિલ્ડમાં તમારે માસ્ટર્સ ડિગ્રી કરવી હોય તો એ ફિલ્ડમાં તમારે પ્રી પ્લાન જ તમારે પ્રિપેરેશન કરવી જોઈએ કે ભાઈ તમારે રિઝ્યુમ કેવું બનાવવું, વર્કિંગ સ્ટુડન્ટ માટે તમારે જોબ ફાઇન્ડ કરતી રહેવી જોઈએ કન્ટિન્યુ, જેથી કરીને તમને જોબ મળે તો તમારા ચાન્સ વધી જાય ફૂલ ટાઈમ જોબમાં કન્વર્ટ થવાના. તો ઘણા બધા એવા પોઈન્ટ છે, અને જો પણ તમારે વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો મારો પર્સનલી કોન્ટેક્ટ કરજો. હું તમને રોડ મેપ બનાવી આપીશ, ગાઈડ કરી આપીશ કઈ રીતે તમને જોબ મળે. ઇવન તમે જર્મનીમાં પણ હોય અને તમારે ગાઈડન્સ જોઈતું હોય તો મારો કોન્ટેક્ટ કરજો.